રેસિડેન્ટ ડોક્ટરની આત્મહત્યા મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે આ કેસમાં તપાસ કમિટીએ 80થી વધુ વિદ્યાર્થીઓના નિવેદન લીધા હતા, જેમાં સિનિયર ડોક્ટરો દ્વારા માનસિક ત્રાસ આપ્યાની વિગતો ખુલી છે। તો આ મામલે એન્ટી રેગિંગ કમિટીએ 4 ડોક્ટર્સને સસ્પેન્ડ કર્યા છે, જ્યારે સંબંધિત ટીચિંગ સ્ટાફ અને એચઓડીને શો કોઝ નોટિસ ફટકારાઈ છે। હજુ સુધી સ્યુસાઇડ નોટ ન મળવા છતાં 7 ડોક્ટર્સના નિવેદનને આધારે કડક કાર્યવાહી કરવામાં આવી છે। એન્ટી રેગિંગ કમિટી અને ટીમે ન્યાય માટેના બધા જ તારણો કાઢીને જે મૃતક ડૉક્ટર મૃત્યુ પામ્યા છે એમના સિનિયર આમને અવારનવાર ટોર્ચરિંગ કરતા હતા માનસિક રીતે। બીજી કોઈ મૃતકે કોઈ નોંધ લખી હોય કે કોઈ પત્ર લખ્યો એવું નથી, માટે આ નિવેદનો આધારિત એવું ફલિત થયું છે કે એમના સિનિયર ડૉક્ટરો અમને માનસિક રીતે હેરાન કરતા હતા। એમના સહઅધ્યાયીઓએ જે રિપોર્ટ આપ્યો એ પ્રમાણે 4 ડૉક્ટરોને એન્ટી રેગિંગ કમિટી અને જે ટીમ બનાવી હતી એમને સસ્પેન્ડ કર્યા છે ને ત્યાં એચઓડી સહિત જે એમના ટીચિંગ સ્ટાફ છે એમને શો કોઝની નોટિસ આપી છે, એટલા માટે કે આ ધ્યાન એમને રાખવાની જરૂરિયાત હતી અને સિનિયરો જુનિયરોને ક્યાંય પણ હેરાન ન કરે એ બધી જ બાબતો હવે કોલેજના એચઓડીને પણ એ જવાબદારીમાં આવે છે।